હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો જય શ્રી રામ બધાને. તો અત્યારે આપણે એક વ્લોગનું એન્ડ કર્યું છે અને અત્યારે બીજો વ્લોગ શરૂ કરી દીધો છે. તો મસ્ત મજાનું ઠંડીનું સ્વેટર પહેરી લીધું છે, માઇક લગાવી દીધું છે અને આપણા ફોનથી રેકોર્ડિંગ પણ ચાલુ કરી દીધું છે. અને અભી હાલ હું એક વિડીયો એડિટ કરી રહ્યો છું અને એ વ્લોગને આપણે અપલોડ પણ કરી દીધું છે. તો જોવાનું ના ભૂલતા, ફટાફટ જઈને જોઈ આવો. અને અત્યારે આપણે જવાનું છે રાતે 12, જ્યાં તાપ થતો અહીંયા જઈને બેસી જવાનું, બરોબર? તો ચલો નીકળીએ. અને આપણે તાપ ગોતતા ગોતતા આવી ગયા છે આપણા હરિભાઈના ઘરે. અને હારીપરનો ચૂલો ભરી નીકાળ્યું હોય અને તાપસ આરે ભેમો સાહિલ અને હું ના ગલુડી હારીપરનું જો જ્યાં જાણું હું પણ ઠર્યું આ ચૂલા જોડે રહીને બહાર દે ઠરી રહ્યું બાપુ. બરેજાની બાલ લબાને ટોલ થઈ ગઈ. અને ત્યાં એક કૂતરો જો શેર કા બચ્ચા તાકડ બેઠું મોન્ટે કોવાટી ગયું ઠંડી. હા મેં જોતું નહીં. નાઠું નાઠું નહીં હોય, સડી એકતું નહીં. ગાડી રિવેસ માર, ગાડી સડી એકતી નથી, સ્લીપ મારતી હતી ગાડી. અને અત્યારે તમે આ 2-3 જણા તાપી અને બીજા 2-3 જણા જ્યાં ઘરે ખાવા, તો એ ખાઈ બેન આવો પછી આપણે શેકુક બાફવાની. અને અમે 3 જણા તાપતા હતા. ભેમો સાહિલ એક નંબરનો ગાઈસ ખાઈને આવી ગયો ચાદર ને બધું લઈને. શું ખાઈને આવ્યો એટલે તું? કટિંગ ખીચડી. બીજું રોટલી. બીજું બસ. શું બસ? બસ ખાવાની વસ્તુ એમાં બહેન જવાનું હોય ને ખાવાની થોડી હોય. હમોરે એલા બરીશ ચીપિયો ગરમ કર ને નાખે નથી શરદી મટી જાય. આડર જેમ ભરા શરદી બધી બધું જતું રે હબકાર મારી. ઠંડી ઠંડી નાખી આમ કરી અને ફાઇનલી આપણે શેકુ ઘરમાં બાફા મૂકી દીધી છે અને આ બાજુ વરીનો કલર કરવાનું કામકાજ ચાલુ છે. જે અમે પહેલી ઊભી બધી વરીનો કલર કરવાનું કામ બાકી છે. અને જે પેલી આપણે બાંકડા ઉપર આડી પડી અને વરી કલર કરી નાખ્યો અને એને હુકાવ મૂકી દીધી છે. અને બાજુ કલરનું પાતળું કરવાનું કામકાજ ચાલુ છે. અને આપણે સ્પેશિયલ દુબઈથી પેન્ટર લાયા ટીનાભાઈ. તો ભાઈ આને આપણે છે ને દુબઈથી લાયા છે પેન્ટિંગ કરવા માટે. તો તમારે જો પેન્ટિંગ કરાવવું હોય તો સંપર્ક કરજો. આમનો નંબર તમને ડિસ્પ્લે પર મોકલી દઈશ. અને મોબાઈલમાં વાગી દેશે રાતના 10 અને હું આવી ગયો ઘરે. કેમ કે આપણે છે ને સવારમાં ખેતર જવાનું છે એટલે ફટાફટ વહેલા હોઈ જઈએ. કેમ કે વહેલા જઈને આપણે ખેતર જવાનું કમ્પ્યુટર આવે. અને આપણા ઘરે આવીને અત્યારે આપણા સિયાટીમાં લાંબા થઈ ગયા. તો હવે આપણે હોઈ જઈએ અને મળું તમને સીધો સવારે. તો ચલો બાય. ફાઇનલી મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને નહીં ધન થઈ ગયો એકદમ કમ્પ્લીટ. તો જય શ્રી રામ, શુભ સવાર, ગુડ મોર્નિંગ બધાને. સવારમાં આવી ગયો હું ધાબા પર કેમ કે મને લાગી રહી છે ઠંડી. તો અત્યારે સવાર મને એટલે મને થોડીક વધારે ઠંડી લાગી રહી છે. એટલે આપણા સુરત દાદાનો તડકો શેકવા માટે આવી જશે ધાબા ઉપર. એટલે આપણે અત્યારે થોડોક તડકો શેકી લઈએ અને વિટામિન ડી પ્રાપ્ત કરી લઈએ. એટલે આપણે ઘડીક ધાબા ઉપર આપણે ઘૂમરા મારશું અને તાપ લાગશે એટલે ઉતરી જશું નીચે. અને ઘડિયાળમાં વાગી ગયા છે 12 અને આપણે આવી ગયા છીએ કેરને ધાબાની નીચે. અને આપણે આજ ખેતર જવાનું કઈ નક્કી હા નહીં. કેમ કે આપણે જે કાલ નાકા બાંધવાનું હતું ઘઉંમાં એ તો આપણે કાલના કાલ બધું પતાવી દીધું બરોબર. કેમ કે કાલ લાઈટ નથી તો આખો દિવસ નાકાને બાંધ્યું હોય. અને ઘઉંમાં પાણી પીવડાવવાનું ચાલુ હોય પણ એ તો હવે મમ્મી પપ્પાની બે પીવડાવે હોય. અને અત્યારે જોઈએ ભાત લઈને જવાનું ફોન આવશે તો આપણે ભાત લઈને જવાનું હોય. કાં તો કેમ કે બાઇક એમની જોડે એટલે બાઇક લઈને લઈ જાય ભાત બધું. લગભગ તો ભાત લઈને જવાનું નહીં થાય કેમ કે મારા પપ્પા બાઇક લઈને આવશે અને લઈ જશે. તો અત્યારે તો હું ઘરે જ છું. જે હશે એ આપણે તમને વ્લોગમાં આગળ બતાવશું. અને મેં તમને કીધું તો એવી રીતે મારો પપ્પા અત્યારે આવી ગયા છે ખેતરથી ઘરે ભાત લેવા. તો આપણે ભાત ભરીને કરી નાખીશું એકદમ કમ્પ્લીટ. અને અત્યારે આપણા ગામમાં હા ને લીલા ચણા વેચવા આવ્યો હતો તો આપણે ચણિયા પણ થોડાક લઈ લીધા હા. હવે રાતે બનાવશું દાળ. અને અત્યારે જે આપણે ચણિયા લાયા હતા એની અંદરથી આપણા પોપટા તોડીને એક કસરોટમાં અલગ કરવાના. કેમ કે પછી આને આપણે ધોઈ નાખવાના. કેમ કે ના કરે જો માટી વાળા. તો અત્યારે આપણે પોપટા અલગ કરી નાખવી બધા અને પછી એને ધોઈ નાખવી અને પછી આજે બનાવવાની છે દાળ. તો પછી આપણે ધોઈને ફોલવાય પડશે આપણે કે આપણે દાળ ખાવાની હતી. અને બધા ચણિયાના પોપટા અલગ કરી નાખ્યા હા. અને ફાઇનલી આટલા પોપટા નીકળ્યા હા. અને હજુ તો આની અંદર પોતરા બોતરા બધું નીકળી જશે એટલે દાણા હાવ થોડાક થઈ જશે. એટલે કે આપણે સાથે તો સ્કેમ થઈ ગયો હો. અને આજે ચણિયા છે લીલા છે એની ઉપર પાણી છાંટી લઈને આવેલા હા. અને મુરાડી નરી માટી છોટી જુઓ. અને ભાઈ બાકી આ પોતરા એ બધો વજન ભેગો કરીને અને આપણને હશે ખબર કેટલાના શું ભાવે લાયા આપણે 50 રૂપિયાના કિલો લઈને આવ્યા હલ્યો. અને કિલો તો હોય નહીં યાર ચણિયા. એટલે કઈ સ્કેમ થઈ ગયો. તો તમારા ગામમાં તો સગડા વાળા વેચવા આવે ને તો લેવાના નહીં. क्या बात कर रहे हैं? અને હવે અત્યારે જવાનું છે આપણે ટ્રેક્ટર લઈને ખેતર. કેમ કે આપણે ટ્રેક્ટરની ટ્રોલી પડી છે ખેતર અને એ ટ્રોલીની અંદર થોડીક ડાંગર અને લાકડા ભરેલા. તો આપણે ટ્રેક્ટર લઈને જશું અને ટ્રોલી જોડીને ઘરે લઈને આવશું.
અને પછી ઘરે લઈને આવીને પછી બીજા દિવસે આપણે ડાંગર રહીને એ બધી વેચવા જવાની. તો ચલો કન્ટિન્યુ. આપણે ટ્રેક્ટર પાસે ટ્રોલી જોડીને આવી ગયા છીએ આપણે ઘરે અને ટ્રોલીની અંદર ભરી થોડીક ડાંગર અને આની ઉપર છે ને આપણે ફાર્યું નાખીને આ જે સાઈડમાં પડ્યા લાકડા ઉપર ભરીને લઈને આવ્યા હતા. જે લાકડા ખાલી કરી દીધા હા અને આની ઉપર જે ફાર્યું હતું એને પણ ખંચરીને લઈ લીધું હોય અને હવે આ જે ડાંગર એને આપણે સવારે વેચવા જવાનું છે બજારમાં. તો ગાઈસ બસ આ વ્લોગનું આપણે અહીંયા જ સમાપ્ત કરી નાખીશું. કેવું તારું? હું કરું એન્ડિંગ લાઈક આજનો વિડિયો આપણે અહીંયા સમાપ્ત કરીશું. જો આ વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળી બીજા વિડિયોમાં. બાય. તો ગાઈસ બસ આજના વિડીયોમાં આટલું જ. આપણો વિડીયો ગમે તો આપણી YouTube ચેનલને કરી દેજો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. બાય.